નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ઓરેકલ કેરિયર એકેડેમીના આજના આ મહત્વપૂર્ણ જીકેના વિડીયોમાં. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ભારતની ભૂગોળના 100 પ્રશ્નોની માહિતી મેળવીશું. તમે જો કોઈ પણ પરીક્ષાની તૈયારી કરો છો, તલાટી, જુનિયર ક્લાર્ક, ટેટ ટાટ, જીપીએસસી ક્લાસ 1 2, ડીવાયએસઓ, નાયબ મામલતદાર, યુપીએસસી, તમામ પરીક્ષાઓની અંદર આજના પ્રશ્નો મોસ્ટ આઈએમપી છે. અત્યારે જે પરીક્ષાઓ લેવાઈ રહી છે તેની અંદર જો તમને ખબર હોય વિદ્યાર્થી મિત્રો, તો અત્યારે તમે જે જોઈ રહ્યા છો, તો અત્યારે જે આ 4 ઓપ્શન વાળા પ્રશ્નો છે ને, તે લગભગ માંડ 5 થી 10 જેટલા હોય છે. અહીંયા તમે આ જે મેં બતાવ્યું છે તે જગ્યા ઉપર જુઓ, 5 થી 10 જેટલા પ્રશ્નો હોય છે આખા 200 માર્ક્સના પેપરની અંદરથી. અત્યારે હંમેશા હવે કેવા પ્રશ્નો પૂછાય છે, તો અહીંયા પહેલો પ્રશ્ન આપણો તમે જુઓ છો કે નીચેનામાંથી કયું વાક્ય સાચું નથી, આ રીતના પ્રશ્નો હોય અને જોડકા જોડો હોય. આ જ પ્રશ્નો આખા પેપરની અંદર પૂછાતા હોય છે. તો આજે ભારતની ભૂગોળની અંદર 100 પ્રશ્નોની માહિતી મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની માહિતી જો તમને ગમે છે તો લાઈક અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. જુઓ પહેલો પ્રશ્ન, તો નીચેનામાંથી કયું વાક્ય સાચું નથી? મહાનદીનો ઉદ્ભવ છત્તીસગઢમાં થાય છે. તો હા ભાઈ, આ વિધાન તો સાચું થઈ ગયું. મહાનદીનો ઉદ્ભવ છત્તીસગઢમાં જ છે. ગોદાવરીનો ઉદ્ભવ મહારાષ્ટ્રમાં જ છે. કાવેરીનો ઉદ્ભવ આંધ્રપ્રદેશમાં નથી, કર્ણાટક આવે ભાઈ, આ ખોટું પડે છે. અને તાપી તો મધ્યપ્રદેશ. અહીંયા એક જ શબ્દ ખોટો હતો, કાવેરીનો ઉદ્ભવ આંધ્રપ્રદેશ, તો આ વિધાન અહીંયા ખોટું પડી ગયું. બાકી 3 સાચા છે. બીજો પ્રશ્ન જુઓ કે યાદી 1 ને 2 સાથે જોડી દો. બેતુલ ને ક્યાં જોડશો વિદ્યાર્થી મિત્રો? જગદલપુર, જબલપુર અને ઉજ્જૈન. 4 ઓપ્શન છે. 4 ને આપણે જોડવાના છે. બીજા નંબરની અંદર જોડી દઈએ તો બેતુલને જોડો તાપી સાથે, જગદલપુરને જોડો ઇન્દ્રાવતી સાથે, જબલપુરને જોડો નર્મદા સાથે અને ઉજ્જૈનને જોડો તાપી સાથે, અરે ઉજ્જૈનને જોડો સિપ્રા સાથે. 2 જ પ્રશ્નોનો જવાબ આવડે ને એટલે આ જોડકું આપણું ક્લિયર થઈ જાય. કેમ કે મને 2 આવડતા હતા. કયા વિદ્યાર્થી મિત્રો? મને જગદલપુર અને જબલપુર, બેતુલ મને નતા આવડતા, બરોબર. બેતુલ અને જગદલપુર મને ઉપરના 2 નહોતા આવડતા, પણ નીચેના 2 મને આવડતા હતા. કેમ કે જબલપુર નદી, જબલપુર નર્મદાની અંદર આવ્યું, બરોબર. નર્મદા જબલપુરમાં વહે છે અને ઉજ્જૈનની અંદર સિપ્રા નદી વહે છે. કેમ કે ઉજ્જૈનમાં હું ગયેલો છું ને 2 વાર દર્શન કરી આવ્યો છું ઓમકારેશ્વરના, મહાકાલેશ્વરના. તો અહીંયા મને આ 2 નદીઓ ખબર હતી, માટે મારા માટે જોડકું ક્લિયર થઈ ગયું, બરોબર. ઓપ્શન નંબર બી મારો ક્લિયર થઈ ગયો. કેમ કે પહેલો 4 છે, બરોબર. બીજા કોઈ સી ઓપ્શનની અંદર 4 છે, પણ અહીંયા તમે બી ઓપ્શન જ મારો અહીંયા ક્લિયર થઈ ગયો. 2 અને 3 વાર્તા પૂરી થઈ ગઈ. આગળ મને 2 આવડતા હતા એટલે મારું જોડકું અહીંયા પૂરું થઈ ગયું. હવે આગળ જુઓ, ત્રીજા નંબરે છે નીચેનામાંથી કયું જોડકું યોગ્ય જોડાયેલું નથી? કપિલધારા ધોધ ગોદાવરી, જોગનો ધોધ શરાવતી, શિવ સમુદ્રમ ધોધ તો કાવેરી. કયું યોગ્ય નથી? વિદ્યાર્થી મિત્રો, અહીંયા 2 સાચા પડે છે. જોગનો ધોધ અને શિવ સમુદ્રમ ધોધ, આ 2 સાચા છે. 2 અને 3 કઈ જગ્યાએ છે? બી ઓપ્શનમાં. આ આપણો સાચો જવાબ છે. કપિલધારા ગોદાવરી અહીંયા ખોટું પડી ગયું. ચોથો જુઓ, નીચેના જોડકામાંથી સાચા શોધો. ચંબલ, નર્મદા, લોહિત, યમુના અને માનસ બ્રહ્મપુત્ર. હવે બધાને ખબર પડી જવી જોઈએ કે આ ચંબલ નર્મદા આ પહેલું ખોટું થઈ ગયું, લોહિત નર્મદા આ પણ ખોટું, પણ અહીંયા માનસ બ્રહ્મપુત્ર લખ્યું છે. આ એકલું વિધાન આપણા માટે રાઈટ બને છે, માનસ બ્રહ્મપુત્ર. જવાબ શું આવશે? ફક્ત 3, ડી ઓપ્શન જવાબ છે. 5મો પ્રશ્ન, નીચેનામાંથી કઈ નદીનું ઉદ્ગમ સ્થાન ભારતમાં નથી? હવે આવા સિમ્પલ પ્રશ્નો પૂછતા હોય તો આપણને ખબર હોવી જોઈએ. આ બિયાસ નદી તો વિદ્યાર્થી મિત્રો ભારતમાં જ છે, બરોબર. સહાયક નદીઓ છે. ચિનાબ પણ સહાયક નદી છે અને રાવી પણ સહાયક નદી છે, અને સતલુજ નદીનું ઉદ્ગમ સ્થાન ભારતમાં નથી. 6થા નંબરનો પ્રશ્ન, લુણી નદીના સંદર્ભમાં એક વિધાન સાચું છે. કયું છે સાચું 4 માંથી? આ નદી વહીને ખંભાતમાં અખાતમાં મળે છે. અરે ભાઈ, ખોટી વાત છે. આ ખંભાતના અખાતમાં મળતી જ નથી, બરોબર. ખંભાતના અખાતમાં પડતી નદીઓને યાદ રાખવાની ટ્રીક પણ છે, સમાનતા. આ નદી વહીને કચ્છના અખાતમાં મળે છે, તો કચ્છના અખાતમાં નદી નથી મળતી ભાઈ, આ વાત પણ ખોટી. આ પાકિસ્તાનમાં વહેતી સિંધુની, આ પણ ખોટું. એ સિંધુની સહાયક નદીમાં વિલીન થઈ જાય છે, એ પણ ખોટું. પણ લુણી નદી શબ્દ પ્રયોગ થયો તો કચ્છના રણમાં દલદલવાળી ભૂમિમાં લુપ્ત થાય છે. આ વિધાન આપણા માટે સાચું બને છે. 7મો પ્રશ્ન, હિમાચલ પ્રદેશમાં થઈને વહેનાર નદીઓ શોધો.
અહીંયા આ બધી જ નદીઓ હિમાચલ પ્રદેશની અંદર થઈને જ વહે છે. ના જાણતા હોય તો જાણી લેજો, બધી જ. પણ જવાબ શું આપશો તમે? અહીંયા જવાબ ડી આવશે વિદ્યાર્થી મિત્રો. આ બધી જ બિયાસ, ચિનાબ, રાવી, સતલુજ અને યમુના, આ તમામ નદી હિમાચલ પ્રદેશમાં થઈને વહે છે. 7મા ની અંદર આપણો જવાબ બનશે ડી. હવે 8મું જુઓ કે નીચે આપેલા યુગ્મો ઉપર વિચાર કરો. આ વિધાનો ઉપર ખાલી વિચાર જ કરવાનો છે, બીજું કશું કરવાનું નથી, ફક્ત વિચાર કરો. તો ભાઈ સિમ્પલ જવાબ છે, સિમ્પલ. 8મો પ્રશ્ન છે તેની અંદર આપણો જવાબ એ બનશે, માત્ર એક જ. કેમ? નીચે જોઈ લો. કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવ્યું? રાજસ્થાનની અંદર. કોલેરુ સરોવર વિદ્યાર્થી મિત્રો ક્યાં આવ્યું? એ તમારે જોવાનું છે, કોમેન્ટમાં જણાવો. મુશી કૃષ્ણાનો સંગમ, તો આ બધું ખોટું છે. મુશી અને કૃષ્ણાનો સંગમ છે જ નહીં કોલેરુ સરોવર, બરોબર. અહીંયા હરિત આર્દ્રભૂમિ લખી છે, બિયાસ અને સતલજ સંગમ, તો આ એટલું વિધાન અહીંયા બરોબર છે. બાકી બીજું આવશે નહીં, એક જ ઓપ્શન પહેલા નંબરનો. ભરૂચ અને સુકલતીર્થની વચ્ચે કઈ નદી અરે ઉપનદી નર્મદાને મળે છે? વાત થઈ રહી છે, નોંધ કરજો, ભરૂચ અને સુકલતીર્થની વચ્ચેની વાત થઈ રહી છે. તો જવાબ આવશે ઉપરની તમામ. કાવેરી, અમરાવતી, ભૂખી, 3 એ 3. 10મો પ્રશ્ન છે, સરસ મજાનો પ્રશ્ન છે, જોડકા જોડો. ગોકાક, મધ્યપ્રદેશ, સ્નેક, જોન્હા અને ધુઆધાર કઈ રીતે જોડશો? ગોકાકને જોડી દો વિદ્યાર્થી મિત્રો કર્ણાટક સાથે. હવે બી ને જોડો વિદ્યાર્થી મિત્રો કેરળ સાથે. ત્યારબાદ સી ને કરજે, જોન્હાને જોડજો. કઈ જગ્યાએ જોડશો? જોન્હાને ઝારખંડ સાથે. અને ધુઆધાર બચ્યો તો તે નર્મદા. આ રીતે જોડકા બનશે. ઓપ્શન કયો આવશે અહીં અંદર? એ ઓપ્શન જ આપણો જવાબ છે. આગળ વધો. નીચેના પૈકી કઈ નદીને મુખ ત્રિકોણ નથી? હવે મુખ ત્રિકોણ કઈ નદીને નથી? આ 4 નદી છે, એમાંથી એક તો હશે જ કે જેને મુખ ત્રિકોણ નહીં હોય. 12મો પ્રશ્ન છે, અને જેની અંદર વિદ્યાર્થી મિત્રો કૃષ્ણા નદી બતાવી રહ્યું છે. કઈ? કૃષ્ણા નદી, કૃષ્ણા. મુખ ત્રિકોણ નથી. નીચેના પૈકી કયા સરોવર અલ્પસ્રારીય જળ ધરાવે છે? ચિલ્કા અને પાગોંગ 2 સરોવર આપ્યા છે, અલ્પસ્રારીય જળ ધરાવે છે. આ બંને ધરાવે છે વિદ્યાર્થી મિત્રો, અલ્પસ્રારીય. સી ઓપ્શન આપણો જવાબ છે. ગંગા નદી નીચેના પૈકી કયા રાજ્યમાંથી વહે છે? હિમાચલ પ્રદેશ, છત્તીસગઢ, બિહાર અને ઓડિશા. 4 રાજ્ય આપ્યા છે, આમાંથી એક રાજ્ય નહીં હોય, આપણે યાદ રાખવાનું, બરોબર. ગંગા નદી નીચેના પૈકી કયા રાજ્યમાંથી વહે છે? બિહાર. બિહાર આવશે, બિહાર, બરોબર. આગળ વધો. ફક્ત સી આપણો ફક્ત 3 જવાબ છે, બરોબર. ત્યારબાદ લોકટક સરોવર કયા રાજ્યમાં આવેલું છે? લોકટક 14મો પ્રશ્ન. તો લોકટક વિદ્યાર્થી મિત્રો મણિપુર નહીં, મણિપુર. લોકટક એટલે મણિપુર. 15મો પ્રશ્ન. આપેલ જોડકામાં સાચો જવાબ પસંદ કરો. કૃષ્ણા, ચંબલ, બ્રહ્મપુત્ર, ઇન્દ્રાવતી, ગોદાવરી, લોહિત. અને ચોથું શું છે ઉપર? ચોથું યમુના, તુંગ, ભદ્રા. કઈ રીતે જોડીશું? તો પહેલા નીચેના ઓપ્શન જોઈ લો. 15માં ડી જવાબ બને છે. 15માં ડી જવાબ છે. ડી જવાબ એટલે 4 3 2 1 આ રીતે બને છે. પહેલાની અંદર ચોથું છે તુંગભદ્રા. પહેલું શું છે આપણી પાસે? તો પહેલું છે કૃષ્ણા, તો તુંગભદ્રા. ત્યારબાદ બીજા નંબર છે બ્રહ્મપુત્રા. તો બ્રહ્મપુત્રાને 3 સાથે, બ્રહ્મપુત્રાને આપણે અહીંયા હવે નીચે આવી જઈએ, બરોબર. બ્રહ્મપુત્રાને જોડી દો 3 સાથે, લોહિત સાથે, બ્રહ્મપુત્રા લોહિત સાથે. ત્યાર પછી બીજા નંબરે આને જોડો વિદ્યાર્થી મિત્રો ઇન્દ્રાવતી સાથે. અને લાસ્ટમાં શું બચે છે આપણી પાસે? ઉપર જુઓ, લાસ્ટમાં શું બચ્યું આપણી પાસે? તો યમુના બચે છે. યમુનાને ક્યાં જોડવાની છે? તો યમુનાને ચંબલ સાથે જોડવાની છે. કઈ જગ્યાએ? યમુનાને અહીંયા ચંબલ સાથે જોડવાની છે. 4 3 2 1 આ રીતે જોડકા બને છે. 4 3 2 1. ઓહો, 100મો પ્રશ્ન ક્યાંથી આવી ગયો? 4 3 2 1. હવે અહીંયા 16મો પ્રશ્ન જુઓ. નીચેના વિધાનો પૈકી સાચા વિધાનનો કોડ ઉપયોગ કરો. નર્મદા ફાટખીણમાં વહે છે.
પશ્ચિમમાં વહેતી નદીઓ પૈકી નર્મદા સૌથી લાંબી છે. તવા જળાશય નર્મદા પર નિર્માણ કરવામાં આવેલું છે. નર્મદા પહોળું નદી મુખ બનાવે છે. ચાર્ટમાં વિધાન ઉપર કોડ પસંદ કરી અને જવાબ આપો. કોડ નીચે આપેલા છે 1 3 2 4 2 3 4 અને 1 2 ને 4 આ કોડ છે. અહીંયા આપણે તપાસ કરવાની છે. અને 16મો પ્રશ્ન છે જેની અંદર વિદ્યાર્થી મિત્રો જવાબ બને છે ડી 1 2 ને 4. શું જવાબ બને છે 1 2 ને 4? તો 1 2 ને 4 બન્યું તો આ તવા જળાશય જે છે તે ખોટું પડી ગયું ભાઈ. તવા જળાશય છે તે ખોટું પડી ગયું. આ ફાટખીણમાં સાચું, પશ્ચિમમાં વહેતી નદીઓમાં અને આ નર્મદા પહોળું નદીમુખ બનાવે આ પણ સાચું, પણ તવા જળાશય ખોટું પડી ગયું. 17મો પ્રશ્ન નીચે જણાવેલ નદીઓને સૌથી લાંબી અને સૌથી ટૂંકીના ક્રમમાં ગોઠવો. હવે અહીંયા સૌથી લાંબામાં લાંબી નદી કઈ પહેલી તે તમને ખબર હોવી જોઈએ, જવાબ આવી જશે. સૌથી લાંબી થી ટૂંકામાં જોડવાનું છે, બરોબર ને? તો સી ઓપ્શન યમુના, નર્મદા, મહાનદી અને કાવેરી આ રીતે જોડાશે. 17મા ની અંદર સી જવાબ છે. હવે આગળ વધો તો 18મો પ્રશ્ન જુઓ. નીચેના પૈકી કઈ નદીને મહત્તમ કેચમેન્ટ વિસ્તાર છે? કેચમેન્ટ વિસ્તાર કઈ નદીને છે? નર્મદા, તાપી, મહાનદી અને ગોદાવરી. તો 18મા ની અંદર વિદ્યાર્થી મિત્રો ડી જવાબ આવશે. ગોદાવરી નદીને સૌથી મહત્તમ કેચમેન્ટ વિસ્તાર છે. 19મો પ્રશ્ન છે કે નીચેના પૈકી કઈ નદી ભારતમાં 2 વખત કર્કવૃતને ઓળંગે છે? તો આ તો બહુ સિમ્પલ જવાબ છે, આપણી મહીસાગર, મહી નદી. કઈ? મહીસાગર. 20મો પ્રશ્ન નીચે પૈકી કઈ નદી સિંધુ પ્રવાહ પ્રણાલીનો ભાગ નથી? જેલમ, ચિનાબ, કોસી અને રાવી. તો વિદ્યાર્થી મિત્રો કોસી જવાબ આવશે. કોસી બિહારનો શોખ. જેલમ, ચિનાબ અને રાવી આવશે, કોસી નહીં આવે, બરોબર? નીચેના પૈકી કઈ નદી મુખ્ય ત્રિકોણ ડેલ્ટા બનાવતી નથી? ગંગા, તાપી, ગોદાવરી અને મહાનદી 4 આપેલી છે અને પૂછી રહ્યા છે કે ડેલ્ટા બનાવતી નથી, તો તાપી. કઈ? તાપી. 22મો પ્રશ્ન યારલુંગ જેંગબો નદી ભારતમાં કયા નામે ઓળખાય છે? આ 4 માંથી એક નદીનું નામ યારલુંગ જેંગબો છે, યાદ રાખજો. 22મો પ્રશ્ન અને જેની અંદર જવાબ આવશે યારલુંગ જેંગબો બ્રહ્મપુત્રનું નામ છે. કોનું છે? બ્રહ્મપુત્રનું. 23મો પ્રશ્ન ગંગા નદીનો મુખ્ય પ્રવાહ પૂર્વ તરફ ફંટાઈ જઈ બાંગ્લાદેશમાં વહે છે, કયા નામે ઓળખાય છે? પદ્માના નામથી ઓળખાય છે બાંગ્લાદેશની અંદર. કયા નામથી? પદ્માના નામથી ઓળખવામાં આવે છે. નર્મદા નદીનું ઉદ્ગમ સ્થાન ક્યાં આવેલ છે? તો વિદ્યાર્થી મિત્રો નર્મદા નદી એટલે અમરકંટક. કઈ જગ્યાએ? અમરકંટક. 25મો પ્રશ્ન અલકનંદા અને ભગીરથી નદીનો સંગમ ક્યાં થાય છે? દેવપ્રયાગની અંદર. કઈ જગ્યાએ? અલકનંદા અને ભગીરથી નદીનો સંગમ કઈ જગ્યાએ થાય? તો દેવપ્રયાગ. 26મો પ્રશ્ન બ્રહ્મપુત્ર નદી બાંગ્લાદેશમાં કયા નામે ઓળખાય છે? બાંગ્લાદેશની અંદર બ્રહ્મપુત્ર કયા નામે ઓળખાય છે? બાંગ્લાદેશમાં યમુના. શું છે? જમુના. યમુના નહીં, જમુનાના નામથી ઓળખાય છે. 27મો પ્રશ્ન કઈ નદી મુક્ત ત્રિકોણથી બનેલું જંગલ સુંદરવન તરીકે જાણીતું છે? તો વિદ્યાર્થી મિત્રો સુંદરવન જંગલ એટલે ગંગા નદી. કઈ નદી? સુંદરવન જંગલ એટલે ગંગા નદી. 27 ની અંદર ગંગા નદી આવશે. 28મો પ્રશ્ન દક્ષિણની ગંગા તરીકે ઓળખાતી નદી કઈ? દક્ષિણની ગંગા. તો દક્ષિણની ગંગા ગોદાવરી. કઈ છે? ગોદાવરી. ઉત્તરથી દક્ષિણ તરફ જતા ભારતીય નદીઓનો યોગ્ય ક્રમ પસંદ કરો. ઉત્તર તરફ જતું રહેવાનું છે પહેલું ને દક્ષિણ તરફ જવાનું છે. નર્મદા, તાપી, કૃષ્ણા, ગોદાવરી ને કાવેરી. 29 ની અંદર એ ઓપ્શન તો આ નથી જ, બરોબર? ઉત્તરમાં નર્મદા નથી આવી એટલે પહેલું ખોટું પડી ગયું. આગળ જુઓ તાપી, તો આ પણ ખોટું પડી ગયું. હવે અહીંયા ત્રીજું જુઓ નર્મદા લખીએ છીએ અહીંયા, બરોબર? તાપી પણ અહીંયા જો લાસ્ટમાં કાવેરી બતાવી છે, બરોબર ને? તો અહીંયા સી ઓપ્શન આપણો સાચો જવાબ છે. કેમ કે લાસ્ટમાં કાવેરી બતાવેલી છે, અહીંયા પહેલી નર્મદા છે. તો નર્મદા, તાપી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી આ રીતે અહીંયા જવાબ બનશે. 30મો પ્રશ્ન તાપી નદી કયા સ્થળેથી પ્રવેશ કરે છે? તાપી નદી તો
તો હરણફાળ શું જવાબ આવશે? હરણફાળ. હરણફાળથી પ્રવેશ કરે છે. ત્યારબાદ 31મો પ્રશ્ન છે કે નીચેના પૈકી કઈ નદી ગુજરાત રાજ્યમાંથી વહે છે? દામોદર, નર્મદા, ઇન્દ્રાવતી અને બરાક. નીચે કોડ આપેલા છે, ફક્ત બે. નર્મદા એકલી જ વિદ્યાર્થી મિત્રો, આ બીજી બધી નદીઓ નથી વહેતી. નર્મદા એકલી, દામોદર નહીં, ઇન્દ્રાવતી નહીં અને બરાક પણ નહીં, ફક્ત નર્મદા. 32મો પ્રશ્ન, કઈ નદી ચંબલની એકમાત્ર મુખ્ય સહાયક નદી છે જે પશ્ચિમમાં અરવલ્લીમાંથી નીકળે છે? ચંબલની સહાયક નદી છે અને પાછી અરવલ્લીમાંથી નીકળે છે. ટોન લેસેપ કઈ નદી? બનાસ. બનાસ નીચેના પ્રશ્નમાં હું ચાલી ગયો. બનાસ. નીચે પૈકી કયું સરોવર મીઠા પાણીનું સરોવર નથી? ચારમાંથી એક મીઠા પાણીનું નથી. ચિલ્કા. ચિલ્કા મીઠા પાણીનું સરોવર નથી. 33મો પ્રશ્ન છે જેની અંદર જવાબ આવે છે બી, ચિલ્કા મીઠા પાણીનું સરોવર નથી. 34મો પ્રશ્ન, ભારતની નદીઓ સંબંધિત નીચેના વિધાનો પૈકી કયું વિધાન સાચું નથી? વિદ્યાર્થી મિત્રો, દક્ષિણ ભારતની નદીઓ જળ વિદ્યુત માટે ઉપયોગી નથી, આ ખોટું છે. બરોબર, ઉપયોગી છે, નથી એવું છે જ નહીં. બિહારમાં કોસી નદીમાં દર વર્ષે ભયંકર પૂર આવે, આ સાચું. ગંગા અને બ્રહ્મપુત્ર જળમાર્ગ તરીકે ઓળખાય છે, સાચું. નર્મદા અને તાપી પશ્ચિમ તરફ વહી અરબ સાગરને મળે, 3 વિધાન સાચા. ફક્ત ચોથું ખોટું. દક્ષિણ ભારતની નદીઓ જળ વિદ્યુત માટે ઉપયોગી નથી, ભાઈ ઉપયોગી છે તમામ નદીઓ. બરોબર. પછી માનસરોવરમાંથી કઈ નદી નીકળે છે? આ ચારમાંથી. માનસરોવરમાંથી સતલંજ. કઈ? સતલંજ. માનસરોવર સતલંજ. આગળ વધો. 36મો પ્રશ્ન, સિંધુ નદી જમ્મુ કાશ્મીર ના કયા જિલ્લામાં પ્રવેશ કરે છે? સિંધુ નદી. 36મો પ્રશ્ન સી જવાબ છે, લદ્દાખ. સિંધુ નદી જમ્મુ કાશ્મીરના કયા જિલ્લામાંથી પ્રવેશ કરે છે? લદ્દાખ અત્યારે કેન્દ્ર શાસિત પ્રદેશ છે, યાદ રાખજો. નીચેનામાંથી કઈ પૂર્વ તરફ વહેતી નદીઓ છે? પૂર્વ તરફ વહેતી નદીઓ મહાદેવી, કૃષ્ણ અને કાવેરી 3 છે. આમાં નીચે કોડ આપ્યા છે, કઈ નદી પૂર્વ તરફ વહેતી છે આપણે જણાવવાનું છે. 37 ની અંદર વિદ્યાર્થી મિત્રો બીજી અને ત્રીજી, કૃષ્ણ અને કાવેરી. મહાદયી નહીં આવે. 38મો પ્રશ્ન, દક્ષિણથી ઉત્તરના ક્રમ અનુસાર નીચે દર્શાવેલ ભારતની નદીઓનો ક્રમ સાચો કયો? દક્ષિણ તરફ જવાનું છે અને ત્યાંથી ઉત્તર તરફ ક્રમ શોધવાનો છે. પહેલું વિધાન સાચું છે, કાવેરી આવશે પહેલું, ગોદાવરી આવશે, નર્મદા નદી આવશે અને ચંબલ આવશે. આ રીતે જોડાશે દક્ષિણથી ઉત્તર. હવે લુણી નદી બાબતે નીચેના પૈકી વિધાનો ફરી તપાસવાના છે વિદ્યાર્થી મિત્રો. તે ખંભાતના અખાતમાં વહે છે, ખોટું. કચ્છના દળદળના વિસ્તારમાં અદ્રશ્ય થાય, આ સાચું. કચ્છના અખાતમાં, ખોટું. પાકિસ્તાનમાંથી વહે, આ ખોટું. અહીંયા શું છે? માત્ર બી ઓપ્શન આપણો જવાબ છે. 39 ની અંદર બી ઓપ્શન આપણો જવાબ છે. 40મો પ્રશ્ન, કાલી સિંધ નથી, સિંધ છે. કાલી, સિંધ અને સિયાન નદીઓ કઈ નદીની શાખા નદીઓ છે? કાલી, સિંધ અને સિયાન. ચંબલ. કોની છે? ચંબલ. 41મો પ્રશ્ન, નીચેના પૈકી કઈ નદી બંગાળના સાગરને મળે છે? બંગાળના સાગરને. બ્રાહ્મણી, સુબર્ણા રેખા, મહાનદી. ઉપરની બે જોઈ લો, ગોદાવરી અને તાપી. પ્રશ્ન નંબર 41મો છે અને તેની અંદર વિદ્યાર્થી મિત્રો ડી જવાબ આવે છે આપણો. કયો જવાબ આવે છે? ડી જવાબ બતાવે છે અહીંયા. ડી, તાપી નદી. કઈ જવાબ આવશે? તાપી નદી. ધોધ અને સંબંધિત રાજ્યોના જોડકાઓ પૈકી કયું જોડકું યોગ્ય નથી? તારાકોના ફોલ આંધ્રપ્રદેશ, બુંદલા ફોલ હિમાચલ, ચોલિયા ફોલ રાજસ્થાન અને દસમ ફોલ મધ્યપ્રદેશ. 42 ચોથું જોડકું છે ને જે દસમ ફોલ મધ્યપ્રદેશ, આ ખોટું છે. બરોબર, બાકી બધા સાચા છે. ચોથું જોડકું જે છે આપણી પાસે તે સાચું નથી. 42મો પ્રશ્ન. આગળ વધો. 43 નીચેનામાંથી ક્યાં ટપક સિંચાઈ પદ્ધતિના લાભો છે? કયા નીચેનામાંથી કયા ટપક સિંચાઈ પદ્ધતિના લાભ છે? નિંદણમાં ઘટાડો, જમીનની ક્ષારમાં ઘટાડો,
જમીનના ધોવાણમાં ઘટાડો. ટપક પદ્ધતિ અપનાવીએ તો શું ફાયદો થાય એ આપણે જણાવવાનો છે. નીચે કોડ આપેલા છે. 1 અને 3 નીંદણમાં ઘટાડો થાય ટપક પદ્ધતિથી, બરોબર. જે જગ્યાએ પાણી છોડને મળવું જોઈએ તે જ જગ્યાએ છોડને પાણી મળશે, બાકી બીજી જે જગ્યા પડતર હોય ત્યાં પાણી મળશે નહીં, ત્યાં ઉગાવો ઉગશે નહીં, એટલે નીંદણમાં ઘટાડો. અને જમીનનું જે ધોવાણ હોય તે પણ અટકી જાય. માટે 1 અને 3 આ આપણો જવાબ છે. 44મો પ્રશ્ન, નીચેના પૈકી કયું વીજ મથક સૌથી વધુ ઉત્પાદન ક્ષમતા ધરાવે છે? વણાકબોરી, ગાંધીનગર, પાનમ અને ધોવારણ. આમાં 3 જે છે તે આ ગાંધીનગર ઓપ્શન થી હટાવી દો. 3 ઓપ્શન બચ્યા, આ 3 માંથી જવાબ આપવાનો છે. તો સૌથી વધુ ઉત્પાદન તો વણાકબોરી આવશે. કયું આવશે? વણાકબોરી. ઉત્પાદનની વાત થઈ રહી છે, મોટું પૂછાય તો ધોવારણ, પણ અહીંયા ઉત્પાદનની વાત થાય તો વણાકબોરી. ભારતના મોટા રણમાં સિંચાઈનું મુખ્ય સ્ત્રોત છે. શું છે? કેનાલ, કૂવો, ટ્યુબ કે ઉપરોક્ત તમામ? તો રણની વાત થઈ રહી છે. રણમાં ક્યાંથી કૂવા લાવવાના, રણમાં ક્યાંથી ટ્યુબો લાવવાની? અહીંયા તો કેનાલ જ આવે, બરોબર. રણમાં કેનાલથી જ પાણી પહોંચે, ત્યાં આગળ બોર કે ટ્યુબો થાય નહીં, બરોબર. 46મો પ્રશ્ન, નાગાર્જુન સાગર પ્રોજેક્ટનું નિર્માણ કઈ નદી ઉપર થયું છે? નાગાર્જુન સાગર શોધી લો. નાગાર્જુન આવે એટલે કૃષ્ણા નદી ટીક કરી જ દેવાનું. ઉકાઈ ડેમ કઈ નદી ઉપર છે? તાપી. આગળ વધો. 48મો પ્રશ્ન, દ્વિકલ્પીય ભારતની સિંચાઈનો મુખ્ય સ્ત્રોત નીચે પૈકી કયો છે? દ્વિકલ્પીય ભારતની સિંચાઈ. તળાવો. શું છે? દ્વિકલ્પીય ભારત તળાવો. 49મો પ્રશ્ન, ઉત્તરી મેદાની પ્રદેશો માટે નીચેનામાંથી ખોટા વિધાનો પસંદ કરો. 49. નીચે કોડ પણ આપેલા છે, જોઈ લેજો. ડી જવાબ છે 1, 2 અને 3. 3 વિદ્યાર્થી મિત્રો જવાબ છે. ખદરનો મેદાની પ્રદેશ કૃષિ માટે યોગ્ય નથી. સાચી વાત. નાની નાની નદીઓ બાંગરના મેદાની પ્રદેશોમાં અદ્રશ્ય થઈ તરાઈના ક્ષેત્રોમાં ફરીથી જોવા મળે છે. આ સાચું. અને ઉત્તરી મેદાની પ્રદેશનો સૌથી મોટો ભાગ ખદરનો મેદાની પ્રદેશ છે. જવાબ આવે છે 1, 2 અને 3. 3 ખોટા છે, બરોબર. નીચેનામાંથી ખોટા વિધાનો પસંદ કરો. તો આ 3 ખોટા છે. 49 ની અંદર 1, 2 અને 3 આ 3 જવાબ છે. શું કરીશું? 3 ખોટા છે. ઓપ્શન નંબર ડી 1, 2 અને 3. 50મો પ્રશ્ન, નીચેના પૈકી કઈ જોડ સાચી રીતે જોડાયેલ નથી તે પસંદ કરવાની છે? ડંકન પાસ અંદમાન નિકોબાર અલગ કરે છે. 10 ડિગ્રી ચેનલ લિટન અંદમાન અને દક્ષિણ અંદમાનની વચ્ચે આવેલું છે. 8 ડિગ્રી ચેનલ માલદીવ અને મિનિકોય, અને 11 ડિગ્રી ચેનલ તો લક્ષદ્વીપ ના 2 ભાગોમાં વહેંચે છે. નીચે કોડ જોઈ લો, પછી હું સમજાવી દઉં. 50મો પ્રશ્ન, અને જેની અંદર જવાબ બને છે ડી ફક્ત 3 અને 4. સાચી જોડ પસંદ કરો તો 8 ચેનલ અને 11 ચેનલ આ 2 સાચું છે. આ 2 1 અને આ 2 ખોટું છે, બરોબર. ત્રીજું ને ચોથું સાચું છે. 8 ડિગ્રી ચેનલ માલદીવ ને મિનિકોયથી અલગ કરે છે, અને 11 ડિગ્રી ચેનલ લક્ષદ્વીપને 2 ભાગોની અંદર વહેંચી નાખે છે. આ 2 સાચું છે. ઉપરના બંને ખોટા છે. 51મો પ્રશ્ન, રાજસ્થાનમાં આવેલ રાણા પ્રતાપ સાગર કઈ બાબત માટે પ્રખ્યાત છે? રાજસ્થાનની અંદર રાણા પ્રતાપ આવી ગયો. પહેલો જ પ્રશ્નનો જવાબ અહીંયા આપણને મળી ગયો, બરોબર. હવે શેના માટે પ્રખ્યાત છે? 51 તો પરમાણુ શક્તિ મથક છે. શું છે? રાણા પ્રતાપ સાગર પરમાણુ શક્તિ મથક છે. આગળ 52, નદી ઉપરની જળ વિદ્યુત યોજનાઓ અને તેના સાથે ડેમને ગોઠવો. કોલંબિયા, મિસિસિપી, કોંગો અને હુરાનગી આ 4 આપેલ છે, તેને જોડવાના છે. 1A, 2B, 3C, 4D બરોબર જ જોડાયેલા છે. કશું અડવાનું જ નથી, બરોબર. કોઈ છેડખાની કરવાની નથી. 52 52 ની અંદર બી જવાબ છે. 1A વાંચી લેજો. મિસિસિપી, કોંગો, સ્ટેનલી ડેમ અને હુરાંગી લોબોજ જોડાયેલા જ છે. 53મો પ્રશ્ન, નદી પરિયોજના રિવર પ્રોજેક્ટ અને નદીઓને યોગ્ય ગોઠવવાની છે. 53 ઉકાઈ, કડાણા, ચીચી લિફ્ટ ઇરિગેશન અને ગંગા સાગર પ્રોજેક્ટ. હવે વિદ્યાર્થી મિત્રો 3 તો મને પણ આવડે છે, પણ આ ચોથું જે ત્રીજું જે અંદર ઘૂસ મારી ને કે ચીચી લિફ્ટ, હવે ચીચી તો નામ જ મેં પહેલી વાર સાંભળ્યું.
એટલે આવું થતું હોય ચોપડીઓ બરોબર આપણે ભારતની ભૂગોળને બધું જોઈએ ને તલાટીની પ્રશ્નની અંદર આ ભારતની ભૂગોળ આવીને ઊભી થઈ જાય એટલે આપણે 1-2 માર્ક્સ જતા રહે બરોબર 53મો પ્રશ્ન 53માં લખો વિદ્યાર્થી મિત્રો 53માં ડી આવશે 1B 2A 3C 4D ઉકાઈ ઉકાઈને ક્યાં જોડીશું તો વિદ્યાર્થી મિત્રો ઉકાઈને તાપી સાથે જોડ્યું અહીંયા ઉભા રહેજો જરા જવાબ જોવા દો 53મો પ્રશ્ન છે ને 53 બરોબર ઉકાઈને જોડો તો વિદ્યાર્થી મિત્રો બી સાથે દમણગંગા સાથે કડાણા પ્રોજેક્ટને જોડો વિદ્યાર્થી મિત્રો એક સેકન્ડ અહીંયા ખોટું પડે છે કંઈક અહીંયા જવાબ આવશે જવાબ સી આવશે જવાબ સી આવશે પહેલાને ઉકાઈ પ્રોજેક્ટને જોડો તાપી નદી સાથે કડાણા પ્રોજેક્ટને જોડો મહી ત્યારબાદ ચીચી લિફ્ટને જોડો દમણગંગા સાથે કોની સાથે દમણગંગા સાથે અરે આ પ્રશ્ન થોડો ઓપ્શન અટપટા થઈ ગયા લાગે છે હા થઈ ગયું એ ઓપ્શન જ આપણો જવાબ છે કયો છે એ ઓપ્શન ઉકાઈ પ્રોજેક્ટને જોડો મહી સાથે ત્યારબાદ બીજો નંબરે છે કડાણા પ્રોજેક્ટને જોડો તાપી નદી સાથે આ જોડકું વિદ્યાર્થી મિત્રો ખાલી રાખજો આ 53 નંબરનું કેમ કે મને પણ ડાઉટ જાય છે ઓપ્શનમાં કંઈક ફેરબદલી થયેલી દેખાય છે 53 નંબર 1 મિનિટ ઉભા રહો હું જોઈ લઉં ચાલો જવાબ તો ડી જ બતાવે છે આનો જવાબ ડી જ આવે છે એ છતાં પણ જો ભૂલ હશે તો હું જોઈ લઈશ જવાબ મારી પાસે ડી જ બતાવે છે બરાબર ઉકાઈ પ્રોજેક્ટ તો દમણગંગા લખે છે કડાણા પ્રોજેક્ટ તો પનોરા લખે છે બરોબર આ પનોરા બરોબર છે ચીચી લિફ્ટ ઇરિગેશન તો મહી નદી લખે છે આ બરોબર છે અને ગંગાસાગર પ્રોજેક્ટને વિદ્યાર્થી મિત્રો તાપી લખે છે આ બરોબર જ છે ગંગાસાગર આ ચારે જવાબ મારી પાસે ડી છે તે છતાં પણ આ 53મા પ્રશ્નની અંદર કદાચ ઓપ્શનમાં કોઈ સેટિંગ કરવામાં મારાથી ભૂલ થઈ હોય પણ મારી પાસે જવાબ ડી છે અને મને લાગે છે કે સાચું છે અહીંયા ફરી સાંભળી લેજો એકવાર પહેલાની અંદર બી આવશે ઉકાઈ પ્રોજેક્ટ તો દમણગંગા બીજાની અંદર કડાણા પ્રોજેક્ટ તો પનોરા આવશે પનોરા ત્યારબાદ ચીચી લિફ્ટ ઇરિગેશન તો વિદ્યાર્થી મિત્રો મહી નદી અને ગંગાસાગર તો તાપી નદી આ રીતે જ જોડકા બનશે 53મો પ્રશ્ન 54 દ્વિકલ્પીય ભારતનો સિંચાઈનો મુખ્ય સ્ત્રોત કયો તો જવાબ આવશે તળાવ શું આવશે 54 ની અંદર જવાબ આવશે તળાવ ત્યારબાદ ગાંધીનગર રાણા પ્રતાપ સાગર અને જવાહર સાગર ગાંધી સાગર છે ગાંધીનગર નથી ગાંધી સાગર કઈ નદી ઉપર બાંધવામાં આવેલ છે ગાંધી સાગર રાણા પ્રતાપ અને જવાહર સાગર ચંબલ કઈ નદી ચંબલ 56મો પ્રશ્ન અલમતી ડેમ કઈ નદી ઉપર બાંધવામાં આવેલો છે અલમતી એટલે કૃષ્ણા અલમતી એટલે કૃષ્ણા ત્યારબાદ 57મો પ્રશ્ન નીચેના પૈકી કયા રાજ્યએ તાજેતરમાં કૃષ્ણા અને ગોદાવરીનું જોડાણ કર્યું કયું રાજ્ય છે આંધ્રપ્રદેશ રાજ્યએ જોડાણ કર્યું છે 58મો પ્રશ્ન નીચેના પૈકી કયો બંધ નર્મદા નદી ઉપર બાંધવામાં આવેલો નથી ઇન્દિરા ગાંધી સાગર મહાબળેશ્વર ઝરુજા પરિયોજના જોબત અને કોઈના તો લાસ્ટની જે કોઈના પરિયોજના છે તે બરોબર નથી બાંધવામાં આવેલ કોઈના પરિયોજના 59 સિંચાઈ યોજના અને નદીઓની ખોટી જોડ શોધો હીરાકુંડ કૃષ્ણા તહેરી ભગીરથી ભાખરાનગર સતલજ અને દુલહસ્તી ચંદ્રા નદી મને તો એવો ઓપ્શન જ ખોટો દેખાઈ રહ્યો છે હીરાકુંડ તો વિદ્યાર્થી મિત્રો કૃષ્ણા નદી ના આવે મહાનદી આવે ને 59 તો વિદ્યાર્થી મિત્રો સિમ્પલ સવાલનો જવાબ છે હીરાકુંડ જ આવશે કેમ કે તે મહાનદી આવશે કૃષ્ણા નદી નહીં આવે 60 ગાંધી સાગર ડેમ ભારતના કયા રાજ્યમાં આવેલ છે મધ્યપ્રદેશ કઈ જગ્યાએ મધ્યપ્રદેશ તેલંગાણા સ્થિત નિઝામ સાગર ડેમ કઈ નદી ઉપર બાંધવામાં આવેલો છે નિઝામ સાગર
તો કદાચ મને એવું લાગે છે કે પેનનાર જવાબ આવવો જોઈએ 61 ની અંદર પેનનાર જવાબ આવવો જોઈએ, પણ તેલંગાણા તો મંજીરા નદી આવશે. કઈ નદી? મંજીરા નદી. આગળ વધો. નાગાર્જુન સાગર ડેમ કઈ નદી ઉપર બાંધવામાં આવેલો છે? તો સીધી સિમ્પલ જવાબ છે નાગાર્જુન તો કૃષ્ણા. નાગાર્જુન તો કૃષ્ણા. 63 કર્ણાટક રાજ્યમાં કાલી નદી ઉપર કયો ડેમ બાંધવામાં આવેલો છે? કર્ણાટકમાં કાળી નદી આવી, પહેલો જ આપણો જવાબ. હવે ખાલી ડેમ શોધવાનો. સુપ્રા ડેમ. કયો ડેમ? સુપ્રા ડેમ. આગળ વધો. 64 નિઝામ સાગર ડેમ ભારતમાં કયા રાજ્યમાં આવ્યો? નિઝામ સાગર તેલંગાણા. કર્ણાટક રાજ્યમાં આવેલ કૃષ્ણરાજ સાગર ડેમ કઈ નદી ઉપર બાંધવામાં આવેલો છે? કૃષ્ણરાજ સાગર. કૃષ્ણ કાવેરી. કૃષ્ણરાજ સાગર કાવેરી. મહી નદી ઉપર કયો ડેમ છે? વણાકબોરી કડાણા ઉપરના બંને, એક પણ નહીં તો બંને. પાણીની અછત સતત વધી જવાનું કારણ શું? પાણીની માંગ વધારે હોય અને પુરવઠા વચ્ચે અસમતોલન. શું છે? પાણીની માંગ વધારે હોય અને પુરવઠા પાસે અસમતોલન, આ છે અછતનું કારણ. 68 જળ સંરક્ષણ માટે અગત્યના ઉપાય જણાવો. તો જળ સંરક્ષણ કરવા માટે અગત્યના ઉપાય કયા છે? નીચે કોડ આપ્યા છે? નથી આપ્યા. આમાંથી ઉપાય જણાવવાના છે. વૃક્ષારોપણ કરવું જળ સંરક્ષણ માટે, આ સર્વશ્રેષ્ઠ ઉપાય છે. વાયુમંડળ ના કેટલાક ચોક્કસ ભાગમાં ખૂબ જ વધુ વેગવાળા પ્રવાહો ધરાવતી ઉપલી પવન પ્રણાલીને શું કહેવાય? જેટ સ્ટ્રીમ કહેવાય. શું કહેવાય? જેટ સ્ટ્રીમ. ઉષ્ણકટિબંધીય ચોમાસુ આબોહવા ખાલી જગ્યામાં જોવા મળે. ઉષ્ણકટિબંધીય ચોમાસુ. કોંકણ, ગોવા, કર્ણાટક અને કેરળનો દરિયા કિનારો. ભારતમાં ચોમાસા બાબતે નીચેના પૈકી વિધાન કયા સાચા છે? ચોમાસા બાબતે ઉપરોક્ત તમામ સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહ સુધીમાં પૂર્વ ઉત્તરનું ચોમાસું પશ્ચિમ રાજસ્થાનમાંથી પાછું વળવાની શરૂઆત કરી દે તો આ સાચું. ડિસેમ્બર મધ્ય સુધીમાં ભૂમિ ભાગમાંથી ચોમાસું સંપૂર્ણપણે પાછું ખેંચાઈ જાય તો આ પણ સાચું. અને ઉત્તર પૂર્વના પવનો જમીન તરફથી ફૂંકાય, આ પવનો સૂકા હોય. તમામ સાચા. 72 નીચેના પૈકી કયા વિધાન સાચા છે? 72 ડી. ડી જવાબ છે. ડી ઉપર જવાબ ગોતર્યો આપણો. ડી માં શું લખે છે? માત્ર 2 અને 3 જોઈ લઈએ અહીંયા. માત્ર 2. નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો ભારતના ઉત્તર પૂર્વીય રાજ્યોમાં ઉષ્ણકટિબંધીય સવા પ્રકારની આબોહવા, તો આ ખોટું. બીજું સાચું છે રાજસ્થાનના મધ્ય ભાગમાં અર્ધ શુષ્ક મેદાની આબોહવા. અને ત્રીજું પણ સાચું છે જમ્મુ કાશ્મીરમાં ઠંડા ભેજવાળા શિયાળા પ્રકારની આબોહવા. 2 સાચા, પહેલું ખોટું છે વિદ્યાર્થી મિત્રો. બરોબર, આગળ વધો. તો 73મો પ્રશ્ન, ટૂંકા ગાળાની હવામાનની આગાહી માટે નીચેના પૈકી કઈ ઘટના એ ભારતીય ઉપખંડ માટે નબળા વરસાદ સાથે સંકળાયેલી છે? સી અલ નીનો. શું જવાબ આવશે? અલ નીનો. 74મો પ્રશ્ન, મહાબળેશ્વરમાં થતો વરસાદ 600 સેન્ટીમીટર વરસાદ અને પુનામાં થતો વરસાદ 70 સેન્ટીમીટર વરસાદ કયા પ્રકારના વરસાદના 2 ઉદાહરણ કહેવાય? ભૂપૃષ્ઠ ઊંચાઈનો વરસાદ કહેવાય. કયો કહેવાય? ભૂપૃષ્ઠ ઊંચાઈનો વરસાદ. 74. 75 નીચેના પૈકી કયો આબોહવાકીય પ્રકાર મુખ્યત્વે ગુજરાતમાં ફેલાયેલો છે? તો અર્ધ શુષ્ક ઉષ્ણકટિબંધીય શુષ્ક. કયો? અર્ધ શુષ્ક ઉષ્ણકટિબંધીય શુષ્ક. 76 ભારતના પશ્ચિમ તટ વરસાદ પશ્ચિમથી પૂર્વ જતા કેવો અને ગુજરાતમાં પૂર્વથી પશ્ચિમ તરફ જતા કેવો લાગે છે? આ બંને શોધો. ઓછો અને ઓછો. પશ્ચિમ તરફથી ભારતના પશ્ચિમ તરફથી પશ્ચિમ પૂર્વ તરફ જતા ઓછો અને ગુજરાતમાં પૂર્વથી પશ્ચિમ તરફ જતા ઓછો. આ જવાબ આવશે. 77 નીચેનામાંથી કયું વિધાન સાચું છે? શિયાળામાં દિવસો ટૂંકા અને રાત્રિ લાંબી હોય. સિમ્પલ જવાબ છે, આગળ કશું જોવાનું જ નથી. 78 ભારતમાં મોટાભાગે કયા પવનોના કારણે વરસાદ થાય?
મોસમી પવનો હંમેશા વરસાદ લાવે. ભારતમાં દર વર્ષે ચોમાસું કયા રાજ્યમાં પ્રથમ શરૂ થાય? હવે ચોમાસું આપણું ગુજરાત તો છે જ નહીં, બરોબર ને? કેરળમાં ચોમાસું સૌ પ્રથમ શરૂ થાય. ભારતનો કયો દરિયાકાંઠો ઉત્તર પૂર્વી ચોમાસાનો વરસાદ મેળવે છે? કોરોમલ. કયો? કોરોમલનો દરિયાકાંઠો. 81 ઉત્તર ભારતમાં ઉત્તર પશ્ચિમ અને પશ્ચિમ પૂર્વ તરફથી વાતા ગરમ અને સૂકા પવનને શું કહેવાય? ઉત્તર ભારતની વાત છે, ઉત્તર પશ્ચિમ અને પશ્ચિમથી પૂર્વ તરફ ગરમ પવન. લૂ કહેવાય. શું કહેવાય? લૂ કહેવાય. 82 પાછા ફરતા મોસમી પવનોની ઋતુ ભારતમાં ક્યારે હોય? પાછા ફરતા મોસમી પવનની વાત થઈ રહી છે. ઓપ્શન જોઈ લો 4. ઓક્ટોબર અને નવેમ્બર. કઈ છે? ઓક્ટોબર અને નવેમ્બર. ભારતમાં સામાન્ય રીતે ઉનાળાના ચોમાસાના પ્રવાહની દિશા નીચેના પૈકી કઈ હોય? ઉનાળાના અને ચોમાસાના પ્રવાહની દિશા કઈ હોય? 83 માં શું લખીશું? દક્ષિણ પશ્ચિમથી દક્ષિણ પૂર્વ તરફ આ હોય જવાબ, બરોબર. 84 મો પ્રશ્ન, નીચેના પૈકી કયા અભયારણ્યમાં ગેંડો જોવા મળે છે? જલદાપરા. કયું? જલદાપરા. વિંડી નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલ છે? વિંડી તમિલનાડુ. વિંડી તમિલનાડુ. 86 મો પ્રશ્ન, કાળિયાર માટેનું રાષ્ટ્રીય પાર્ક કયા જિલ્લામાં આવેલ છે? કાળિયાર. 86 મો પ્રશ્ન, સી જવાબ આવશે ભાવનગર. કાળિયાર. ઇકો સેન્સિટિવ ઝોન શેની સાથે સંકળાયેલ છે? તો બીજું કશું જોવાનું નથી, વન્ય પ્રાણી અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન સાથે સંકળાયેલ છે ઇકો સેન્સિટિવ ઝોન. 88 મો પ્રશ્ન, નીચેના વાક્યો પર વિચાર કરો. હા હા, વિચાર કરી જ લઈએ અમે. 1 અને 2 સાચા છે. ત્રીજા નંબરનું, ટેક્સસ વૃક્ષથી ટેક્સોલ નામની દવા મળે છે જે પાર્કિન્સન રોગની વિરુદ્ધ અસરકારક છે. ખોટું પડી ગયું. આ બંને સાચા છે. રેડ ડેટા બુકમાં નોંધાયેલું છે અને હિમાલયમાં પ્રાકૃતિક રૂપમાં જોવા મળે છે. 89 ભરતપુર ખાતેનું કેવલા દેવ રાષ્ટ્રીય ઉદ્યાન શેના સંરક્ષણ માટે જાણીતું છે? કેવલા દેવ. પ્રશ્ન નંબર 89 વિદ્યાર્થી મિત્રો, પક્ષીઓ. ભરતપુર પક્ષી અભયારણ્ય, કેવલા દેવ પક્ષી અભયારણ્ય, પક્ષીઓ. 90મો પ્રશ્ન, નીચેનામાં પૈકી કઈ જોડણી અયોગ્ય છે? આ બાંદીપુર રાજસ્થાન, આ ખોટું છે. કાન્હા, આ 3 બરાબર છે. મોલેમ ગોવામાં આવ્યો, કાજીરંગા આસામમાં આવ્યો અને કાન્હા મધ્યપ્રદેશમાં આવ્યો. બાંદીપુર રાજસ્થાનમાં આવ્યો નથી. 91 રાજ્યના વન અહેવાલ 2011 પ્રમાણે ગુજરાતનો કુલ કેટલા ટકા વન વિસ્તાર વન આચ્છિત છે? 2011 ની વસ્તી ગણતરી પૂછી રહી છે. 7.46%. 92મો પ્રશ્ન, ભારતના નીચેના પૈકી કયા વિસ્તારમાં મેંગ્રોવ જંગલ, સદાબહાર, એવરગ્રીન જંગલ અને પાનખર જંગલનું સંયોજન જોવા મળે છે? અંદમાન અને નિકોબાર. આ જવાબ, આ જે પ્રશ્ન આવે મેંગ્રોવ જંગલ, સદાબહાર, તે જગ્યા ઉપર અંદમાન અને નિકોબાર. 93 નીચેના પૈકી કયું પ્રાણી રાજસ્થાન અને ગુજરાત મૂળનું છે અને હાલ વિલુપ્ત પ્રાણી છે? 93 માં લખજો ડી, ઉપરના પૈકી કોઈ નહીં. 94 ભારત વસ્તીની વિવિધતાની દ્રષ્ટિએ અનુક્રમે વિશ્વમાં એશિયામાં કયું સ્થાન ધરાવે છે? 10મું, 4થું. 10મું, 4થું. રોહલા નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવ્યો? 95 એ હિમાચલ પ્રદેશ. રોહલા હિમાચલ પ્રદેશ. રોહલા હિમાચલ પ્રદેશ. 96 જીમ કોર્બેટ નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલો છે? તો જવાબ આવશે ઉત્તરાખંડ. કઈ જગ્યાએ? ઉત્તરાખંડ. 97મો પ્રશ્ન, નીચેનામાંથી કયું વાઘ અભયારણ્ય ઓડિશા રાજ્યમાં આવેલું છે? વાઘ માટેનું અભયારણ્ય છે નાગાર્જુન સૈલમ વાઘ અભયારણ્ય. કયું? નાગાર્જુન સૈલમ, શ્રી સૈલમ વાઘ અભયારણ્ય. 98 સંજય રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે? સંજય મધ્યપ્રદેશ. કઈ જગ્યાએ? મધ્યપ્રદેશ. 99 ભારતનું સૌથી મોટું પક્ષી ગૃહ એવિયરી ક્યાં આવેલું છે? ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન ગુજરાત. આ ભારતનું સૌથી મોટું પક્ષી ગૃહ છે. ઇન્દ્રોડા
પ્રકૃતિ ઉદ્યાન ગુજરાત, યાદ રાખજો. અને 100મો પ્રશ્ન છે, ભારતમાં કયા પ્રકારના જંગલોનું પ્રમાણ વધુ છે? 100. ઉષ્ણકટિબંધીય ખરાબ જંગલોનું પ્રમાણ વધુ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ભારતની ભૂગોળના 100 પ્રશ્નો હતા. જો તમને માહિતી ગમી હોય તો લાઈક અને કોમેન્ટ કરજો. મળીશું નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી જય હિન્દ.